જય સ્વામિનારાયણ। આજે આપણે વાત કરીએ અક્ષરધામ પર આતંકવાદી હુમલાની એક ક્ષણ, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની સ્થિરતા બતાવીને ગુજરાત રાજ્યને ભડકે બળતા બચાવી લીધું હતું। 24મી સપ્ટેમ્બર 2002નો એ દિવસ હતો। સાળંગપુર ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં વરિષ્ઠ સંતો સાથે સંસ્થા દ્વારા ચાલી રહેલા ભૂકંપના રાહત કાર્ય અંગેની મીટિંગ ચાલી રહી હતી। બરાબર એ જ સમયે સમાચાર મળ્યા કે ગાંધીનગર અક્ષરધામ ખાતે આતંકવાદી હુમલો થયો છે। આ સમાચાર ખૂબ ગંભીર અને દુઃખદ હતા। ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો સમગ્ર વિશ્વને પરિચય કરાવનાર અક્ષરધામ પરનો હુમલો એ કોઈ સામાન્ય બાબત નહોતી। કોઈ પણ માણસ વિચલિત થઈ જાય એવા સમાચાર સાંભળ્યા પછી પણ અપાર પુરુષાર્થ કરીને અક્ષરધામના વિશાળ પરિસરને જન્મ આપનાર પ્રમુખ સ્વામી મહારાજ સંપૂર્ણ સ્થિર અને સ્વસ્થ રહ્યા। મીટિંગ બંધ રકાવીને થોડો સમય મીટિંગમાં હાજર સંતોને પ્રાર્થના કરવા માટે કહ્યું અને પછી અમુક સંતોને તાત્કાલિક ધોરણે ગાંધીનગર જવાની સૂચના આપી। જેમને આ જવાબદારી મળી એવા સંતો મીટિંગ હોલની બહાર નીકળ્યા કે તુરત જ પૂર્ણ સ્વસ્થતા સાથે મીટિંગ આગળ વધારવામાં આવી। ચાલુ મીટિંગ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ, ગૃહપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી જેવા અનેક મહાનુભાવો અને અનેક સંતો મહાસંતોનો ફોન આવ્યા। પ્રમુખ સ્વામી મહારાજ એક જ વાત બધાને કરી રહ્યા હતા કે શાંતિ જાળવજો। આતંકવાદીઓનો હેતુ અશાંતિ ફેલાવવાનો છે, પણ આપણે સૌએ સાથે મળી રાજ્ય અને દેશના શાંતિ જાળવી રાખવાની છે। બધા માથા પર બરફની પાટ રાખીને વર્તન કરજો। માત્ર 2 આતંકવાદી આપણી 10,000 વર્ષની સંસ્કૃતિના શાંતિના સનાતન સિદ્ધાંતોનો નાશ કરી શકે નહીં। આ આતંકવાદી હુમલામાં અન્ય લોકોની સાથે પોતાના વહાલ સોયા દીકરા સમાન એક સાધુનું પણ અવસાન થયું હતું, છતાં સ્વામીશ્રી એકદમ સ્થિર રહ્યા હતા। હુમલામાં મૃત્યુ પામનાર તમામને શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક મહાનુભાવો અને હજારો ભાવિકોની હાજરીમાં અક્ષરધામ ખાતે પ્રાર્થના સભા થઈ, ત્યારે લાગણીમાં તણાઈ જઈને કોઈ આક્રમક પ્રવચનો ન કરે તે માટે માત્ર પ્રાર્થના ભજન ગાવાની સ્વામીજીએ સૂચના આપી હતી। સ્વામીશ્રીની શાંતિની અપીલ અને તેમના આ ઉદાર અભિગમે ગુજરાતને ફરી એકવાર ભડકે બળતું અટકાવી દીધું હતું। આ ઘટનાના કેટલાક સમય પછી જર્મનીના હાઇડલબર્ગ ખાતે ધાર્મિક સ્થાનો પર થતા આતંકવાદી હુમલાના સંદર્ભમાં એક વૈશ્વિક પરિષદ ભરાઈ, ત્યારે અક્ષરધામમાં આતંકવાદીઓને માત કરનાર બ્રિગેડિયર રાજ સીતાપતિએ સ્વામીશ્રીએ અપનાવેલા વલણને વાત કેસ સ્ટડી તરીકે પ્રસ્તુત કરી। બધા આ બાબતથી પ્રભાવિત થયા અને ધાર્મિક સ્થાનો પરના આતંકવાદી હુમલાની પ્રતિક્રિયા પ્રમુખ સ્વામી જેવી જ હોવી જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું અને એ માટે એક વિશિષ્ટ શબ્દ પ્રયોજવામાં આવ્યો અને એ હતો અક્ષરધામ રિસ્પોન્સ। શાસ્ત્રોના જ્ઞાનને કેટલું પચાવ્યું છે એની કસોટી આવા આકરા પ્રસંગોએ થતી હોય છે। બાળી નાખે એવા તાપ વખતે પણ જે ઠંડા રહી શકે એવા હીરા જેવા બની શકીએ તો પણ અમૂલ્ય બની જઈએ છીએ। જય સ્વામિનારાયણ। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવન પ્રસંગ દ્વારા આપણને ઘણું બધું જ્ઞાન આપ્યું છે અને ઘણો બધો પ્રસાદ પણ આપ્યો છે। જય સ્વામિનારાયણ।